નમસ્તે દર્શક મિત્રો, એસએસપી વિભાગ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી રીતે જાની મકવાના। પ્રસાર કરતા પહેલા નજર કરી સદન મુખ્ય સમાચાર પર। અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ભાઈ કુમારનો બહેનની આંખોમાંથી આજે પણ વહી રહ્યા છે આંસુ। આમોદ પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ખર્ચોની તપાસ માટે વિશેષ કમિટીની રચનાનો મુદ્દો ઉઠ્યો। ભરૂચ જિલ્લામાં વધતી જતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસ મેદાનમાં ભરૂચ સ્ટેશન નજીક વિરોધ પ્રદર્શન કરાયું। અંકલેશ્વરના જૂના બોરભાટા પેડમાં નદી કિનારેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો। મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોવાના કારણે વાલીવાળા સુધી શોધખોળ શરૂ કરાઈ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ભાઈ ગુમાવનાર બહેનની આંખોમાંથી આજે પણ આંસુ વહી રહ્યા છે। અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના સારોદ ગામના પટેલ પરિવાર માટે સમય જાણે થંભી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આ દુર્ઘટનામાં 25 વર્ષીય સાહિલ સલીમ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું। 1 વર્ષ બાદ પણ પરિવારના આંસુ સુકાયા નથી અને ઘરના દરેક ખૂણે આજે પણ સાહિલની યાદો જીવંત રહી છે। વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને ઘરેથી નીકળેલો સાહિલ હવે ક્યારેય પરત નહીં આવે એ હકીકત પરિવાર માટે આજે પણ અસહ્ય બની રહી છે। માતા પિતા સહિત સમગ્ર પરિવાર હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી। સાહિલના પિતા સલીમ પટેલે કહ્યું હતું કે સંતાન ગુમાવવાનું દુઃખ કોઈ પણ માતા પિતા માટે સૌથી મોટી પીડા હોય છે। 1 વર્ષ પછી પણ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી રહ્યા છે। સલીમ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ ઉપક્રમ બધી દિવસો હાલમાં પણ ચાલુ છે। આ પ્લેન દેશમાં મારો છોકરો થઈ ગયો। એ પ્લેન ખરેખર દિલ્હીથી મળ્યું ત્યારે એની ટિકિટની એસી ના ચાલતા હતા અને એ પેસેન્જર અમદાવાદ એરપોર્ટની ઉપર ખરેખર રજૂઆત કરેલી, પછી તો ઉડાડવું જ ના જોઈએ। કોની પાછળ કોની સાજિશ છે અને જેની સાજિશ હોય એને ફાંસીની સજા મળવી જોઈએ। સરકાર પાસે અપેક્ષા રાખું છું। આ દરમિયાન સાહિલની બહેન સાહિસ્તા પટેલે પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને ઘરમાં સૌથી નાના ભાઈને ગુમાવતો આઘાત અમારા પરિવાર માટે અસહ્ય રહ્યો છે। મારા માતા પિતા આજે પણ ડિપ્રેશનમાં દવાઓ લઈ રહ્યા છે। 1 વર્ષ વીતી ગયું હોવા છતાં તેઓ હજુ સામાન્ય જીવન જીવી શકતા નથી। ભાઈની યાદમાં આજે પણ બહેન પોતાની આંખોમાંથી આંસુ વહાવી રહી છે। મારું નામ સાહિસ્તા છે અને મારો ભાઈ સાહિલ સલીમ પટેલ 25 વર્ષનો હતો જ્યારે ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં ગુજરી ગયેલ છે। ઇન્વેસ્ટિગેશન તો થવું જ જોઈએ, કેમ કે અમને એવો ન્યાય મળવો જોઈએ કે આ જેની ભૂલના કારણે કે જેની બી જ્યાં સાજિશના કારણે થઈ હોય તો અમને ઇન્સાફ તો મળવો જ જોઈએ, કેમ કે જેના લીધે કરતા હોય તેને સજા કરી મોત નહીં મળવી જોઈએ। મારો ભાઈ તો બેકસૂર હતો, વગર ગુને એ ગુજરી ગયો। મેં અહીંયાથી એટલી ખુશીથી બેગ્સને બધું પેક કરીને મોકલો તો મારા હાથથી બેગ્સ પેક કરી હતી એટલી ખુશી જરા તો અમને તો ખબર બી ના કે એને મૈયત અહીંયા ઘરે આવશે। વધતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા ભરૂચમાં વિરોધ પ્રદર્શન કરાયો હતો। भाजपा
के दारू पे कावड़ा के दारू पे कावड़ा के दारू पे अल्लाह बोल अल्लाह बोल अल्लाह बोल अल्लाह बोल अल्लाह बोल દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવ, નીટ પરીક્ષાના લીક પેપરના કૌભાંડ તેમજ ખેડૂતોને સમયસર ખાતર ન મળવા સહિતના વિવિધ જનહિતના પ્રશ્નોને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે હલ્લા બોલ સાથે વિરોધ યોજવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં અનોખી રીતે પ્રતિકાત્મક કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં લારી ઉપર મોપેડ મૂકી વધતા પેટ્રોલ ડીઝલના ભાવોથી સામાન્ય જનતા પર પડી રહેલા આર્થિક બોજને ઉજાગર કરવામાં આવ્યો હતો. ઉપરાંત મોંઘવારીની જેલનું પણ પ્રતિકાત્મક નિર્માણ કરી સરકારની આર્થિક નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ આગેવાન રાજેન્દ્રસિંહ રાણાએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના શાસનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત કફોડી બની રહી ગઈ છે. રસોઈ ગેસ, ઈંધણ, ખાદ્ય ચીજવસ્તુઓ અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ખર્ચમાં થયેલા વધારાથી સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. હિન્દુસ્તાનમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, આખા દેશના બેહાલ છે. એ રૂપિયો સતત ને સતત ગગડતો આવેલો છે. આજે રૂપિયાની શું પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આજે મોંઘવારીએ માજા મૂકી છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર સુરત સિટીમાં આવે છે અને મોંઘવારીનો મ બોલવા રાજી નથી. બસ મીઠી મીઠી વાતો કરીને જતા રહે છે. ઉદ્યોગપતિના બેહાલ છે, સામાન્ય ખેડૂતના બેહાલ છે, યુવાનો બેરોજગાર છે, યુવાનો રોડ પર આંદોલન કરી મજબૂર બની ગયા છે. આજે રોજીરોટી નથી. આજે જીવન જરૂરિયાતની વસ્તુ કરું તો આજે ગેસ, પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરિયાત તેલથી લઈને અનાજથી લઈ તમામ વસ્તુના આસમાને 300 ગણો ભાવ વધારો છે. એની સામે ખેડૂતોના ખાતર હોય, બિયારણ હોય, બધામાં ભેરસેર 400 ગણો ખેડૂતોમાં ભાવ વધારો. કેરીના ભાવ સતત અંદર જઈ રહેલા છે. એ પરિસ્થિતિમાં આજે 25,000નો પગારદાર માણસ પણ પોતાનું ગુજરાન ચલાવી શકે એવી પરિસ્થિતિ નથી. આજે તમે પણ ગણી શકો છો કે આ 25,000માં ઘર આપણું ચાલી શકે એવી ખરાબ હાલતમાં આજે હલ્લાબોલનો જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ આપેલો. એની સામે પોલીસના દમન સામે કૂતરી દેવામાં આવેલા છે. પણ અમે આનાથી સાખી લેવાના નથી. આનાથી પણ અમે આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપીશું. ભરૂચની 6 વર્ષની બાળકી ફોરમ સોલંકીએ ડાન્સમાં પ્રથમ વિનર થઈ હતી. ગુજરાતમાં બાળકોમાં રહેલી કલાકૃતિને બહાર લાવવા માટે અનેક કાર્યક્રમો માટેના પ્લેટફોર્મો ઊભા થતા હોય છે. તેવું જ એક પ્લેટફોર્મ સુરત કોસંબા ખાતે પોપ્યુલર 2026નું આયોજન થતાં તેમાં વિવિધ કેટેગરીના કલાકારોએ ભાગ લેતા જુનિયર કેટેગરીમાં ભરૂચની 6 વર્ષની બાળકીએ પ્રથમ વિનર થઈને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સુરત કોસંબા ખાતે મિસ્ટર, મિસ, મિસિસ અને કિડ્સ પોપ્યુલર ઇન્ડિયા 2026નું આયોજન ધ મોસ્ટ ગ્લેમર્સ નેશનલ પ્રેઝન્ટેશન સેશન્સ 2નું પણ આયોજન કરવામાં આવતા તેમાં ગુજરાતભરના સ્પર્ધકોએ ભાગ લીધો હોય અને ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રહીશ ફોરમ સોલંકી કે જે હાલ ધોરણ 1માં અભ્યાસ કરે છે અને તેણીએ મંચ ઉપર ડાન્સ પરફોર્મન્સ કરી પ્રથમ વિનર થતાં તેણે એવોર્ડ સાથે સન્માનિત કરતા 6 વર્ષની બાળકીએ દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચનું ગૌરવ વધાર્યું છે. Sinking in, I know this feels right. Can't
Catching a haze, love moving through me like wildfire. ભરૂચમાં આસિફ દિવાન દ્વારા પોતાની દીકરીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતી એક સરાહનીય પહેલ હેઠળ શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આસિફ દિવાન દ્વારા પોતાની દીકરી જન્નતના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે બર્થડે પાર્ટી અને ભવ્ય ઉજવણી વચ્ચે જન્મદિવસ ઉજવાતો હોય છે, પરંતુ આસિફ દિવાને પોતાની દીકરી જન્નતના જન્મદિવસની સેવા અને માનવતાની ભાવના સાથે જોડતા જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને મીઠાઈ ખવડાવી અનોખી ઉજવણી કરી હતી, જ્યારે અન્ય દાતાઓ દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ ભોજનનો લાભ લીધો હતો. ઉપસ્થિત લોકોએ આ પહેલને બિરદાવી હતી અને કહ્યું હતું કે આવા સામાજિક કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. આસિફ દિવાને કહ્યું હતું કે જન્મદિવસ માત્ર ખુશીનો દિવસ નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અવસર પણ બની શકે છે. દીકરી જન્નતના જન્મદિવસે કરવામાં આવેલી આ સેવાકીય પહેલ માનવતા અને પરોપકારનો સુંદર સંદેશો આપ્યો છે. મિત્રો, શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ભૂખ્યાને ભોજન ચાલુની સેવા ચાલુ છે. આજના ભોજનના દાતા શ્રી વેસ્ટરીઝના છે, નામ આપવાની ના પાડી છે, અને મારા સાથી મિત્ર એવા આસિફભાઈ દિવાન, ઇન્ડિયન વોટર સપ્લાયના ઓનર, જેઓના સુપુત્રી જન્નતબેનના જન્મદિવસ નિમિત્તે એમના તરફથી આજે ગુલાબજાંબુ દરેક ભૂખ્યાઓને આપવામાં આવશે. તો માતાજી એમને ખૂબ આગળ વધારે, ભણવામાં આગળ વધારે, અને એના પપ્પા જેવા સામાજિક કાર્ય કરે છે એમાં આગળ વધારે એવી એમને શુભકામના. અને આ સેવા મારા મિત્રો અને મારા ટ્રસ્ટના સભ્યો અને ભરૂચની દેશપ્રેમી જનતાના થકી ચાલે છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. તમારો સાથ અને પ્રેમ કાયમ રહે એવી આશા રાખું. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલયમાં નોટબુકનું વિતરણ કરાયું હતું. એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલયમાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું, જેના સ્પોન્સર અરવિંદસિંહ રણા રહ્યા હતા.
રશીદભાઈ ખુશાલ અને શાળાના ટ્રસ્ટી શેખ હફીઝા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નોટબુકનું વિતરણ મુખ્ય મહેમાન અરવિંદસિંહ રણા તથા અન્ય આગેવાનોના હસ્તે કરાયું હતું. મહેમાનોનું સ્વાગત એકતા વિદ્યાલયની ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીતથી શરૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન એવા અરવિંદસિંહ રણાએ શિક્ષણમાં જાગૃત આવે એવું પ્રવચન શાળા વિદ્યાર્થીઓને આપ્યું હતું. એકતા વિદ્યાલયમાં આગળના વર્ષમાં ભણીને ધોરણ 10માં અને 12મા ધોરણમાં ડિસ્ટિંક્શનથી પાસ થઈને શાળાઓનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું પણ ટ્રોફી અને સર્ટિફિકેટ પણ સન્માન કરાયું હતું. હું અરવિંદસિંહ રાણા, અધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસિએશન. આજરોજ એકતા વિદ્યાલય ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે મારું જે સન્માન કરવામાં આવ્યું તે બદલ એકતા વિદ્યાલયના ટ્રસ્ટીગણનો ખરેખર આભાર માનું છું. અમારો ધ્યેય એક જ છે કે આ સ્કૂલમાં ભણતા બાળકો સારું શિક્ષણ મેળવે અને આ સ્કૂલ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને ગુજરાતની ભરની સ્કૂલ બની રહે તેમાં અમારી એક અપેક્ષા છે. સાથે સાથે આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓ 1 થી 8 ધોરણ આ સ્કૂલમાં ચાલે છે અને શિક્ષકગણ અને ત્યાં ટ્રસ્ટીગણ સારી રીતે એક સેવા આપી રહેલા છે, એવા સેવાના અનુસંધાનમાં આજરોજ મારા સાથી રશીદભાઈ ખુશાલ તથા મારા તરફથી અને હફીઝભાઈ તરફથી પણ જે સહકારથી અમે જે આ નોટબુકો લાવીએ છીએ અને ખરેખર જે 500 છોકરાઓ જે અહીંયા ભણે છે તે દરેક છોકરાઓને દરેક વિષય દીઠ અમે નોટબુક આપેલી છે અને આગામી સમયની અંદર પણ કદાચ અમારી સહાય જોઈતી હશે તો અમે એને પણ પૂરી કરીશું. અંતે આજે જે પ્રોગ્રામને સફળ બનાવ્યો તે બદલ હું અને ટ્રસ્ટીગણ અને અહીંના જે ટ્રસ્ટી જે ભાઈ હફીઝભાઈ અને જે જૈનુદ્દીનભાઈ અને ઇલિયાસભાઈ મુસાજીનો ખરેખર આભાર માનું છું. અને ખરેખર મારું જે સન્માન કર્યું અને મને જે બોલવાનો મોકો આવ્યો તે બદલ આ શાળાનો ખૂબ ખૂબ અભિનંદન. આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી અને પ્રગતિને સોપાન સર કરે તેવી અપેક્ષા સાથે જય ગરવી ગુજરાત. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ આજે દેશના ચારેય ખૂણા વિકાસ પથ પર હોવાનું મંત્રીએ કહ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 12 વર્ષ નરેન્દ્ર મોદીના ઉપલક્ષમાં અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રી ઉપસ્થિત રહી મીડિયા સંવાદ યોજ્યો હતો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો હતો. મીડિયા સંવાદ કાર્યક્રમ રાજ્યના આરોગ્ય અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો પણ જોડાયા હતા. આખા દેશની અંદર આદરણીય લોકપ્રિય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ દ્વારા 12 વર્ષ પૂર્ણ કરીને સૌથી વધુ વડાપ્રધાન તરીકેની સેવા આપવાનો જેમને મોકો પ્રાપ્ત થયો છે, એ ખુશી છે પૂરા ભારતની અંદર. આજે 12 વર્ષ પૂર્ણના અને એક રેકોર્ડ સાથે જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે એમની ઉજવણી દરેક ગામ સુધી કરવામાં આવે છે. અને યોજનાઓ સફળતા કેમ પ્રાપ્ત થઈ, આ યોજનાઓ વગેરેથી ભારત સમૃદ્ધ બન્યું છે. ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. સ્વાવલંબન ભારત છે. એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર, દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. ભારત એક વિશ્વાસુ દેશ છે. આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કર્યો. કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ચારેય દિશાઓ તરફ દરેક જાતિ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ પરિવારજન તરીકે સ્વીકારી અને એની સાથે એમને દરેક યોજનાનો લાભ મળે એ હેતુ માત્ર આઈડેન્ટિટી એ ગરીબ છે, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ જાતિ આધારિત એક પણ યોજનાઓ ન કરતા આજે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજનાઓ, આ બધી જ બાબતોમાં ગરીબ માટેનું અને ખાસ કરીને જે આજે ડાયરેક્ટ ગરીબોને
સવલત મળે છે અને ડાયરેક્ટ 100 રૂપિયા જ્યારે એને મળવાના પ્રાપ્ત થાય 100 રૂપિયા એ લાભાર્થીના ખાતાની અંદર જમા થાય છે. એ હેતુસરથી આજે વચેટિયાઓ ગરીબોનું વચ્ચેથી લઈ જનારા એ લોકોને પણ નાબૂદ કરીને ગરીબોને ડાયરેક્ટ બેનિફિટ મળે એ હેતુસર દરેક યોજનાઓ આજે અમલીકરણ છે. આમોદ પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ખર્ચોની તપાસ માટે વિશેષ કમિટીની રચનાનો મુદ્દો ઉઠ્યો હતો. આમોદ પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ખર્ચોની તપાસ માટે વિશેષ કમિટીની રચના, વિકાસના મુદ્દાઓ પર મહત્વના ઠરાવો, ખર્ચોની પારદર્શક તપાસ અને વિકાસ કાર્યોને ગતિ આપવા પાલિકાનું પ્રથમ સત્ર મહત્વનું સાબિત થયું છે. આમોદ નગરપાલિકાના નવનિયુક્ત સભ્યોની પ્રથમ સામાન્ય સભા પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈના અધ્યક્ષ સ્થાને પાલિકા સભાખંડમાં યોજાઈ હતી. સભામાં નગરના વિકાસ, વહીવટી કામગીરી અને વિવિધ જાહેર હિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ જરૂરી ઠરાવો પસાર કરી બહાલી આપવામાં આવી હતી. સભામાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો તત્કાલીન મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા ગત સામાન્ય સભાની મંજૂરી તેમજ ત્રિમાસિક હિસાબોને બહાલી મળ્યા વગર કરવામાં આવેલ વિવિધ ખર્ચોનો રહ્યો હતો. સભ્યોએ આ ખર્ચો અંગે ગંભીરતા વ્યક્ત કરતા સર્વાનુમતે વિશેષ તપાસ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સમિતિમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, મુખ્ય અધિકારી તથા વિપક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજ રોજ તમારી પહેલી સામાન્ય સભા હતી તે અનુસંધાને શું કહેવાનું? આજ રોજ આમોદ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી. ખૂબ જ ઉત્સાહ સાથે 23 સદસ્યો હાજર હતા. જે કંઈક અમે ઠરાવો કરેલા છે સર્વસંમતે મંજૂર કરવામાં આવેલા છે અને બધા લોકોએ પ્રતિજ્ઞા લીધેલી છે કે આમોદ ગામનો વિકાસ કઈ રીતે થાય એના માટે તમામ સદસ્યોએ એ બાબતની અંદર સહમતિ આપેલી છે અને સારી રીતે કામ થાય, 5 વર્ષ સારી રીતે પૂર્ણ થાય, ગામ વિકાસ થાય એવી અમારી અપેક્ષા છે. ગત કારોબારી સભાથી 25/4/2024ના રોજ તેની અંદર વિષય નંબર 3 અને ઠરાવ નંબર 13 અનુસંધાને શું કહેવા માગો છો? ગત બોર્ડની અંદર એટલી કારોબારી સમિતિનો પ્રશ્ન નથી. ગત બોર્ડની અંદર છેલ્લા 15 માસના ખર્ચનો સવાલ છે. જ્યારે એ મિટિંગમાં મૂકવામાં આવ્યું ત્યારે તમામ લોકોએ બેસીને એક નિર્ણય કર્યો કે આ ખર્ચ બાબતની અંદર પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાને બેસીને એક કમિટી બનાવીને આ જે કંઈ ખર્ચા થયા તેનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવશે. એમ મુખ્ય અધિકારી ગયા ટર્મમાં હતા, અત્યારે મુખ્ય અધિકારી બદલેલા છે, નવું બોર્ડ બેઠેલું છે, એના કારણે અમે કમિટી બનાવેલી છે. જે જગ્યાએ ઉણપ હશે તે જગ્યાએ ઉજાગર કરવામાં આવશે. જે કામ કમ્પ્લીટ થયેલા છે એને બહાલી નહીં મળેલી હોય તો જે લીગલ પ્રોસેસ હશે તે કરીને અમે લીગલ પ્રોસેસ કરીને કાર્યવાહી કરીશું. ગત બોર્ડમાં 1 વર્ષથી સામાન્ય સભા નથી બેઠી અને એની અંદર જે વિકાસના કામો થયા છે અને એ કામોનું ચૂકવણું પણ થઈ ગયેલું છે. જે અનુસંધાને શું કહેવા માગશો? નિયમ અસૂલ અનુસાર ત્રિમાસિક હિસાબ લેવાના હોય છે, વાર્ષિક હિસાબ લેવાના હોય છે. છેલ્લા 15 માસથી મિટિંગ ના બોલવાના કારણે એ ખર્ચોની મંજૂરી આપેલી નથી, પરંતુ અમે કમિટી બનાવીને એ જે ખર્ચ છે એનું નિરીક્ષણ કરવામાં આવશે અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વરના જૂના બોરભાટા બેટમાં નદી કિનારેથી અજાણ્યાનો મૃતદેહ મળ્યો હતો. અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામમાં આવેલા તપોવન આશ્રમના નર્મદા નદીના કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિક ખેડૂતો દ્વારા સામાજિક આગેવાન ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને જોતા તે ડિકમ્પોઝ હાલતમાં હોય અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી અંકલેશ્વર ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે અને વાલી વારસની શોધખોળ આરંભી છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે
પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंदर मुख्य समाचार पर फरी एक नजर. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ભાઈ કુમારનો બહેનની આંખોમાંથી આજે પણ વહી રહ્યા છે આંસુ. આમોદ પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ખર્ચોની તપાસ માટે વિશેષ કમિટીની રચનાનો મુદ્દો ઉઠ્યો. ભરૂચ જિલ્લામાં વધતી જતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસ મેદાનમાં. ભરૂચ સ્ટેશન નજીક વિરોધ પ્રદર્શન કરાયું. અંકલેશ્વરના જૂના બોરઘાટના પેડમાં નદી કિનારેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો. મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોવાના કારણે પાલીવાળા સુધી શોધખોળ શરૂ કરાઈ. તો આ તક સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.